આજ આપણે સાડક્ય સડીને કામ કરવાનો વારો આવ્યો. સાડક્ય સડી તો ગયા, પડી નહીં તો કેમ આ સનેડો ઊંચો થઈ ગયો, હેઠો ઉતેર. પતરા તો આપણે મૂકી દીધા, પણ ઉપર હજાર બાંધવું જોઈએ, નકર તો આ બધું ઉડાડી નાખે. આમાં આપણે વાવ્યા છે અજમા, સમજ્યા? હવે આપણે લીહણી અહીંયા છે નહીં, એટલે ખાટલેથી સડવાનું છે ઉપર. વેલા પણ બહુ વજન. હા કે રાખ હવે તું તારે. સનેડા કરતા પાટિયાનો વજન વધારે. આપણે આ બે પતરા છે સડાવવાના, સડાવી દઈએ તો અહીંયા ખાટલો મેં સાટા રે બહાર. હાલ ભાઈ, ઓલું પતરું પેલું સડાવવાનું. થાય ને આમ બીજા હે હાથ. પણ કઈક દંડીઓ લે, ખાટલે સડી જાવ. મૂકી દઉં. વાહડો આપણે થોડોક લાંબો પડે તો અહીંથી ભાંગી નાખી. આ તો વધારે ભાંગી જાય. પતરા તો આપણે મૂકી દીધા, પણ ઉપર હજડ બાંધવું જોઈએ, નકર તો આ બધું ઉડાડી નાખે. આ વાળો હજડ વીટી દીધો એટલે ઉપાડી ને. આમાં જે હોલ છે, એક હોલ હોય તો કામ થઈ જાય, પણ નથી હોલ. હા, આપણે રોડવવા પૂરતી કર્યું છે. બે પતરા નાખી દીધા. દાડિયા દપડિયા હોય તો બપોરે અહીંયા મેસ આટા ખાવા બેહાય, ને સાંજે આપણે આવ્યા હોય તો અહીંયા બેઠા બેઠા બત્તી કરવા થાય. હવે આપણે લીહણી અહીંયા છે નહીં, એટલે ખાટલેથી સડવાનું છે ઉપર. ચડાઈ ગયું. લાય સૂક ને હથુડી. આજ આપણે સાડક્ય સડીને કામ કરવાનો વારો આવ્યો. સાડક્ય સડી તો ગયા, પડી નહીં તો. લાય ભાઈ જલ્દી વાળો લાય, બાંધવ ને ઉતરું હેઠો. આ દોડાથી આપણે બેલા સડાવવાના છે ઉપર. અહીંયા લીહણી નથી. કર હું છું, મૂકી દે. હા, હરખું બાંધ્યું, હરખું નથી. હા, સટકે. એમ નહીં આવે. એક પાઇપ પકડતો એટલે ભાઈ તું વાઘ છે, બાંધી દેની. મૂકી દઈને ખૂણે ત્યાંથી ઉડવા ન કરે. બા
હવે અહીંયા પાછળ તો વજન આવી ગયો છે ઘણો. આપણે લીહાણી બનાવવાની છે પણ હવે બધી નવરાય. હવે આને લઈ બહાર નાખ ઊંધવાનું અહીંયા થઈ જાય સારું. વાહડા લેવા મંદિર જવા દઈએ ઓકે. એ કમોય તો હરખું થઈ જાય પણ હવે આપણે કાંઈ પાવડે એટલું કરીએ. આપણે અહીંયા માલ બનાવ્યો હતો ને આ સણતા થઈએ અંદર કોબું ભર્યું તો આ માલ અહીંયા ઢોળાણમાં થઈ ગયું કઠણ એટલે આપણે તીકમ છે નહીં એટલે આ કોહે પૂછું કરી નાખીએ. સે વેકરો પણ બેસી ગયો ને એટલે કઠણ. હવે આપણે ખાટલો મૂકી પતરા હેઠે ને બે ઘડી બેહવું હોય તો બેહાય. હા રેડી લ્યો. અહીંથી ઓલી વાડી દેખાય, આ વાડી અડધી પોણી દેખાય એટલે આમ બત્તી કરી એટલે ખબર પડે કાંઈ જાનવર હોય તો. આપણે એટલો પાવડો ખેંચ્યો આ પતરા ફીટ કર્યા એટલે હવે બીડી પીવી જો એક. પછી આ પતરા એલા હલે ક્યાં એ મને કહે. આપણે આ વાડીએ કામ વૈશાખ મહિને શરૂ કર્યું હતું. પહેલાં પાયા ગાળ્યા પછી રીંગવાળો આવ્યો મહિને એ રીંગ ભર્યા પછી સણતર તો આપણે હાથે ફાવે એટલે તાત્કાલિક સણી નાખ્યું. સણીને તરત આવ્યો સલેબવાળો એટલે સલેબ ભરી દીધો. અને હવે કામ રહ્યું છે એ બધું ગાળે થાય. હવે આજ થોડોક ગાળો હતો એટલે આ બે પતરા ચડાવી દીધા અને અહીંયા હરખું કરી નાખ્યું બેહાય એવું. એટલે જેમ ગાળો મળે એમ કામ થાય ભાઈ અહીંયા ખેડૂત માણસને અમારે. હવે છોકરાએ આમાં પાળા ચડાવી દીધા ને આપણે ચડાવી દીધા પતરા ને હવે થોડુંક હાંકવાનું છે પાટિયું. કાલે વાવ્યા છે આપણે હજીમાં તો ત્યાં પાટિયું હાંચાવી એટલે પાટિયું લાવો. વેલા પણ બહુ વજન ખેંચ બસ સમજી એવું. આમ કેમ થાય આની માથે યુઝ હે. હાલ થોડોક પાછો કેમ આ સનેડો ઊંચો થઈ ગયો હેઠો ઉતેર વાહે નાડું બાંધી દઈએ ને બા ખમું લાય ભાઈ સોટીઓ લાય હાલો. હાલવા દે આમ રાખવું પડશે ઊંચું નકર હેઠે ઢળવા દઈએ તો ખરાબ થઈ જાય શેડો. હાલવા દે આવા જો. એક કટકો આપણે રોડ ને આ કાંઠે છે ત્યાં વાવ્યા છે આપણે હજમાં કાલે એટલે એમાં આજ પાટીઓ મારીએ નકર જમીન સુકાઈ જાય વરસાદ નથી. સમજ્યા? આખો રોડ લઈ લે. સનેડા કરતા પાટિયાનો વજન વધારે. બસ હા અને કરવું જોઈએ હરદાડા વજન છે બહુ પાટિયા. દોડું છે લાંબુ એટલે આપણે કરી દઈએ હરદાડ.
હવે પાટિયું બાંધી દીધું, હાલવા દે ને. આ હું જમીન હરખી આવી જાય ને પછી હરખું હાલ આ કે રાખ હવે તું તારે આવા દે. આમાં આપણે વાવ્યા છે અજમા, એટલે પાટિયું હાંકવું પડે, વરસાદ નથી એટલે, નકર જમીન હુકાઈ જાય, ઉગે નહીં. આપણે કાયલા એક કટકામાં વાવ્યા છે, હજી 2 ખેતર બાકી છે વાવવાના, પણ એ જે આપણે પડું 4 કરીએ છીએ એ પડું 4 નથી, એટલે એ આપણે સનેડાથી તૈયાર કરવાનું છે. એમાં વાવવા પડશે, પણ પહેલા આ રીતે પાટિયું હાંકવું પડશે.